રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે કે આરએસએસના ગર્ભમાંથી જનસંઘનો જન્મ થયો હતો અને જનસંઘની હૂંફ તથા જનતા પક્ષની આંતરિક સાઠમારીમાંથી ભાજપનો જન્મ થયો હતો એવું એક વાક્યમાં કહી શકાય, પરંતુ ઇતિહાસ આટલા પૂરતો મર્યાદિત નથી. તેનું કારણ એ છે કે ભાજપની રચનામાં અનેક નેતાઓ, ઘણી ઘટનાઓ અને ઘણી રસપ્રદ ઘટનાઓને પણ યોગદાન આપ્યું છે. તો આવો જાણીએ બીબીસી મરાઠીના લેખક નામદેવ કાટકરનો 6 એપ્રિલ 2022નો લેખ. ભાજપના મૂળ આરએસએસના સમર્થનથી બનેલા જનસંઘમાંથી મળે છે, તેથી શરૂઆત ત્યાંથી કરીએ. આરએસએસની રચના 1925ની 27 સપ્ટેમ્બરે થઈ હતી. જો કે 1951ની 5મી મેએ જનસંઘની રચના થઈ ત્યાં સુધી આરએસએસ એટલે કે સંઘની કોઈ રાજકીય પાંખ નહોતી. કોંગ્રેસ સેવાદળના સ્થાપકોમાંના એક નારાયણ હાર્ડીકર અને હિન્દુ મહાસભાના તત્કાલીન નેતા વિનાયક દામોદર સાવરકર બંનેએ સંઘને રાજકીય પક્ષ તરીકે ઉભરી લાવવામાં વિનંતી કરી હતી. જો કે પ્રથમ સરસંઘ ચાલક કેશવ બલિરામ હેડગેવારે રાજકીય પક્ષની રચનાનો વિરોધ કરતા જણાવ્યું હતું કે સંઘ માત્ર સામાજિક સાંસ્કૃતિક મુદ્દા પર જ કામ કરશે. નથુરામ ગોડસેએ 1948ની 30 જાન્યુઆરીએ મહાત્મા ગાંધીની હત્યા કરી એ ઘટના પછી આરએસએસ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. એ વખતે માધવરાવ સદાશિવરાવ ગોલવલકર સરસંઘચાલક હતા. સંઘ પર લાદવામાં આવેલા પ્રતિબંધને કારણે રાજકીય પક્ષની જરૂરિયાત વધુ સ્પષ્ટ થઈ હતી. ગોવાલકરને પોતાને પણ એવું જ લાગતું હતું. તેઓ સંઘને સંપૂર્ણપણે રાજકીય પક્ષમાં પરિવર્તિત કરવાનો વિરોધ કરતા હતા. રાજકીય પક્ષની સ્થાપનાના વિચારને બહુ સ્વીકૃતિ ન મળતી હોવાનું ધ્યાન લઈને ગોવાલકરે 1948ની 2 નવેમ્બરે એક પત્રિકા બહાર પાડીને સ્વયંસેવકોને જણાવ્યું હતું કે સંઘ કોઈ રાજકીય સંગઠન નથી, તેથી તમે કોઈ પણ રાજકીય પક્ષ માટે કામ કરવા માટે સ્વતંત્ર છો. આ તબક્કે એક વ્યક્તિ રાજકીય પક્ષની સ્થાપનાના પ્રયાસ માટે આગળ આવી હતી અને તે હતા ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી. દેશને આઝાદી મળ્યા પછી રચાયેલા વચગાળાના સૌ પ્રથમ કેન્દ્રીય પ્રધાનમંડળમાં ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી ઉદ્યોગ અને પુરવઠા પ્રધાન હતા. તેઓ હિન્દુઓના હિત માટે લડતા નેતા તરીકે ખ્યાતિ પામેલા હતા. જો કે આઝાદીના થોડા સમયમાં જ વિવાદ ફાટી નીકળ્યો હતો. 1950માં એવા આક્ષેપ થયા હતા કે પાકિસ્તાનની સરકાર ત્યાંના લઘુમતી હિન્દુઓના રક્ષણ બાબતે ઉદાસીન છે. ભારતે પાકિસ્તાનમાંના હિન્દુઓની સલામતી માટે પાકિસ્તાન સામે કડક વલણ અપનાવવું જોઈએ, એવું ડૉક્ટર મુખર્જી કહેતા હતા. ભારત અને પાકિસ્તાને પોતપોતાના દેશોમાં લઘુમતીઓના રક્ષણની ખાતરી આપતા કરાર પર 1950ની 8 એપ્રિલે હસ્તાક્ષર કર્યા હતા. આ કરાર નહેરુ-લિયાકત કરાર તરીકે ઓળખવામાં આવે છે. જો કે આ સમજૂતીથી કશું નક્કર હાંસલ થશે નહીં એવું ડૉક્ટર મુખર્જી માનતા હતા. એ કરાર પર હસ્તાક્ષર થયા તે પહેલાં જ ડૉક્ટર મુખર્જીએ 1950ની 1 એપ્રિલે પ્રધાન પદેથી રાજીનામું આપ્યું હતું. એ પછી ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીએ નવા રાજકીય પક્ષની રચનાના પ્રયાસ શરૂ કર્યા હતા. ડૉક્ટર મુખર્જી પોતે હિન્દુ મહાસભાના નેતા હતા. તેમણે હિન્દુ મહાસભાનું રાજકીય પક્ષમાં રૂપાંતર કરવાનું સ્વીકાર્ય ન હતું, કારણ કે એ બાબતે મતભેદ હતા. મતભેદના કારણોમાં હિન્દુ મહાસભાનું બ્રિટન તરફી વલણ, નબળું સંગઠન અને હિન્દુઓ સિવાયના કોઈને સંગઠનના સભ્ય બનાવવાનો ઇનકાર જેવા મુદ્દા સામેલ હતા. એ દરમિયાન ડૉક્ટર મુખર્જી સરસંઘચાલક ગોવાલકર પાસે જઈ પહોંચ્યા હતા. જોકે ગોવાલકરે સંઘને રાજકીય પક્ષમાં પરિવર્તિત કરવા તૈયાર ન હતા. તેમણે તત્કાલીન હિન્દુ તરફી સંગઠનો, હિન્દુ મહાસભા અને રામ રાજ્ય પરિષદને સમર્થન આપવાનો પણ ઇનકાર કર્યો હતો. આખરે એક બેઠકમાં ગોલવલકર અને ડૉક્ટર મુખર્જી રાજકીય પક્ષની રચનાના મુદ્દે સહમત થયા હતા અને 1951ની 5મી મેએ જનસંઘની રચનાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. 1951ની 21 ઓક્ટોબરે દિલ્હીની રઘુમલ આર્ય કન્યા ઉચ્ચતર માધ્યમિક શાળાના પરિસરનું પક્ષનું પ્રથમ સંમેલન યોજાયું હતું અને તેમાં શ્યામાપ્રસાદ મુખર્જીને જનસંઘના પ્રથમ અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા હતા. જનસંઘની સ્થાપનાના 2 વર્ષ બાદ ડૉક્ટર મુખર્જીનું અવસાન થયું હતું. જનસંઘે તેમના નેતૃત્વમાં
માત્ર લોકસભાની ચૂંટણી લડ્યો હતો અને સમગ્ર દેશમાં 3 બેઠકો જીતી હતી. તો ભારતીય જનતા પાર્ટીના ઇતિહાસ વિશે જાણવા જોડાયેલા રહો અમારી સાથે. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને અને મેળવો ઘણું બધું. આભાર.